વેકેશન પડે એટલે મામાનું ઘર યાદ આવે. આ મારા મામાનું ગામ છે ધારંગણી. ધારંગણીની ગલીઓમાં જતાં જતાં આ મારા મામાની ગલી, ઘરની ગલીની અંદર આ મારા મામાની મેડી આવેલી છે. હા, અમે બાળપણ વેકેશન અમે ત્યાં ગાળવા જતા. આ જોઈ રહ્યા છો, આ ગલીની અંદર જતાં જ મારા મામાની એક નાની ખડકીની અંદર જઈએ એટલે આ ઓસરી અંદર નાના નાની, મામા મામી બધા સહપરિવાર સાથે ભોજન લેતા. અને આ જે આજની તારીખે આટલા વર્ષો પછી પણ આજે મેડી અડીખમ છે. આ છે એસીવાળો રૂમ. અમે એસીવાળો રૂમ કહેતા, કારણ કે આજે વાંસના લીપણ અને સ્લેબ એના કારણે આજે ઠંડક શીતળ છાંયો આપે આ મેડીની અંદર. આ ગલી જોવો છે, અમે ક્રિકેટ રમતા. આ મારા મમ્મીના કાકી પરભામાં છે, એ અમને આવજો કહે છે. હવે અમે વાડીએ જઈએ છીએ. આજે ગલી જોવો છો, આ ગલીને આગળ વધતા વધતા પાદરની અંદર એક પ્રાથમિક શાળા આવેલી છે. ત્યાં ધીમે આગળ વધીએ એટલે મારા મામાની ઘરાના ગેડે જઈએ એટલે આગળ જતાં મારા મામાની વાડે નજીવા બગીચા. આની અંદર મારા વેલજી દાદાએ યાદો છુપાયેલી છે. આજે કલમ જોઈ રહ્યા છે, અલગ અલગ કલમની અંદર જાત જાતની ભાત ભાતની કેરીઓની કલમ વાળીને જે મારા મામાની એ મારા દાદાની દેન છે. અને આની અંદર આ મારા દાદાના યાદો આ છુપાયેલી છે. આ એ જ જગ્યા જે છે જ્યાં દાદા ચા બનાવતા અને અમે ચા પીતા. આજે એ જ જગ્યા પર અમુ દાદા અમને ચા બનાવીને આજે અમને ચા પીવડાવી છે. જુઓ, ઘાટી રગડા જેવી ચા છે. આજે મને વેલજી દાદાની ખૂબ જ યાદ આવે છે. મારા દાદા એ આ માવજત કરેલા આંબાને આજે અમે બધા આનું ફળ એ અમે ખાઈ રહ્યા છીએ. મારા પપ્પા, મારા મમ્મી બધા અમે સાથે મળી અને આજે અમારા મામા માટે કેરી એકત્ર કરવા માટે એકઠા થયા છે. જો મારા પપ્પા પણ ડીટિયાવાળી કેરી બધી ભેગી કરી અને મામાને અલગ અલગ વકલ કાઢીને મામાને જુદા જુદા બોક્સ કરી આજે સુરત મોકલવા માટે રવાના થયા છે. બહુ જ મજા આવી આજે.